આપનું નામ? મારું નામ નેહા છે. હું કોસાળથી આવું છું. મારી ઘરે અત્યારે 7 ડોગ છે અને મારા ઘરે જે ડોગ છે એ બીમાર છે. લુલા, લંગડા, આંધળા એવી રીતના ડોગ છે. અત્યારના મ્યુનિસિપાલિટી વાળા અમને હેરાન કરે છે કે તમે રજીસ્ટ્રેશન કરાવો. જબરદસ્તી અમને એમ કે છે કે તમે ગમે એમ કરીને રજીસ્ટ્રેશન કરાવો, એનઓસી લાવો. હવે અત્યારના આજુબાજુ વાળા છે અત્યારના ઓલરેડી અમારી પર વિરોધી છે. એ લોકોએ કમ્પ્લેન કરીને બધું જ કરેલું છે. અમારી ઉપર એ બધી વસ્તુ ચાલુ જ છે અત્યારના. હવે અત્યારના જે ડોગ છે એ મ્યુનિસિપાલિટી વાળા અમને એમ કે છે કે તમે એકને રાખો ને બાકી બધાને તમે વ્યવસ્થા કરીને ગમે ત્યાં મૂકી દો. હવે એ બિચારા બચ્ચા જે લોલા લંગડા છે એને ક્યાં મૂકવા જવા? અને અત્યારના આજુબાજુ વાળા એમ કે સિગ્નેચર માંગી ગઈ છે તો નહીં, અમે એનઓસી કે અમે એવું નહીં આપે. આપડા જે ચેરમેન છે જે સોસાયટીના એ પણ નથી આપતા. તો હવે અમારે ક્યાં જવું? હવે અમારે જે લુલા લંગડા જે ડોગ છે, જે આંધળા છે, એને અમારે ક્યાં મૂકવા જવા? કમિશનર પાસે શું માંગ છે તમારી? અત્યારે અમારે એવી માંગ છે કે જે આ નવા જે રૂલ કાઢ્યા છે એ રૂલ ને થોડાક હળવા કરી દો ને અમને આમાંથી રાહત આપો. અમે બીજું કઈ અમારે નથી એમની પાસે અપીલ કે જે અમે બિચારા જે રોડ ઉપર ના છે એ લોકોની સેવા કરીએ છીએ. અમે બીજું કઈ તો એનાથી વિરુદ્ધ કઈ કરતા છે નહીં. આપનું નામ?